बीते 2 सालों में वडोदरा शहर ने जो बाढ़ के हालात देखे हैं, उसके बाद आजवा सरोवर और प्रतापपुरा सरोवर को गहरा करवाने की और चौड़ा करवाने की कामगिरी की जा रही है। विश्वामित्री प्रोजेक्ट तो वडोदरा महानगर पालिका की ओर से कब से शुरू कर ही दिया गया है, जिसके तहत विश्वामित्री नदी को गहरा और चौड़ा करवाया जा रहा है। लेकिन अब आजवा सरोवर और प्रतापपुरा सरोवर को इंटरलिंक करने के लिए भी कामगिरी शुरू करवा दी गई है और उसी के साथ आजवा सरोवर और प्रताप सरोवर को चौड़ा और गहरा करने की कामगिरी भी जारी है। वैसे ये कामगिरी कब से शुरू करवा दी गई थी, लेकिन बीच में कुछ वक्त के लिए इस कामगिरी को रोका गया था। तब आज म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू जो है इस कामगिरी का जायजा लेने के लिए पहुंचे थे और उनकी ओर से फिर से कामगिरी शुरू करवाई गई थी। तब आपको बता दें कि ये जो प्रोजेक्ट है वो 4 से 5 साल के लंबे वक्त के लिए चलने वाला है। लेकिन आज म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से आजवा सरोवर और प्रताप सरोवर को इंटरलिंक करने की और साथ ही गहरा और चौड़ा करने की ये जो कामगिरी चल रही है उसका निरीक्षण किया। ગયા વર્ષ આપ જાણો છો કે 2024ના પુલ પછી 2025માંથી વડોદરા શહેરને પુલમાંથી બહાર નીકળવા માટે અમે કેચ ધ રેન પ્રોજેક્ટ શરૂ કરી હતી. લગભગ 125 દિવસનું જે કામ દરમિયાન તળાવોને ઊંડો કરવાનું કામગીરી, મોટો કરવાની કામગીરી અને પોળો કરવાનું કામગીરી પણ શરૂ કરી હતી. આ વખતે પણ અમે એ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે કે આ વખતે ઇલેક્શન્સ હતી અને મોડલ કોડ ઓફ કન્ડક્ટ હતી એટલે થોડું મોડું થયું છે. પણ આને અમે સતત 3 મહિના કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે અને કામ કન્ટિન્યુ કરવાનું નક્કી કર્યું છે. અને રાજ્ય સરકાર અને નવલાવાલા કમિટીનું માર્ગદર્શન લઈને આખું વર્ષ પણ કરી શકાય તો કેમ એવી રીતનું અત્યારે પ્લાનિંગ છે. આપ જાણો છો કે આજવા સરોવરની કેરિંગ કેપેસિટી વધારવાથી વધારે પાણી અમને હોલ્ડ કરી શકાય. આવનારા દિવસોમાં ઈસ્ટ ઝોનનું પીવાનું પાણીનું સ્ત્રોત પણ આજવાથી આવવાના છે, એટલે અહીંયા વધારે પાણી જેટલું અમે સ્ટોર કરીએ ઈસ્ટ ઝોન માટે પાણી આપી શકાય એવા પ્લાનિંગ છે. અને પ્રતાપપુરા રિઝર્વાયરને પણ આ વખતે અમે મોટું કરી રહ્યા છીએ, દેરાને પણ મોટું કરી રહ્યા છે બફર લેક તરીકે. અને ફ્યુચરમાં પ્રતાપપુરાનું લેવલ અમે માની લો 12 ફીટ સુધી મેન્ટેન કરી શકાય કાયમી ધોરણે, તો ત્યાં પણ એક નાનું રિઝર્વાયર ડેમ તરીકે બનાવવાનું પ્લાનિંગ છે, જેથી કરીને આજવા પ્રતાપપુરા આપ જાણો છો કે ઇન્ટરકનેક્ટેડ છે. ગ્રેવિટીથી બેક ફોર તમે કરી શકાય, એટલે જ્યારે પણ આજવા ખાલી તે પ્રતાપપુરામાંથી ત્યાં પણ પાણી ભરી શકાય, જેથી કરીને 1 વર્ષથી 1.5 વર્ષ સુધી પણ અમે પાણી સ્ટોર કરી શકાય એવા પ્લાનિંગ છે. પણ એ લોંગ ટર્મ છે, લગભગ 4 થી 5 વર્ષ લાગશે. પણ હાલ પૂરતું અમે પ્રતાપપુરા આજવા દેનાને મોટું એટલા માટે કરીએ છીએ કે આવતા ચોમાસામાં વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારી કરી શકાય. વોટર રિલીઝ જ્યારે થાય સિટીમાં ત્યારે પાણીનું રિલીઝ પણ કંટ્રોલ કરી શકાય અને પુલ જેવી પરિસ્થિતિ ના બને એના માટે બફર લેક બનાવી રહ્યા છે. ગયા વર્ષ અમે લગભગ 52 લેક સિટીમાં અને અહીંયા 4 મોટા લેક્સને ઊંડો કર્યા હતા, પોળો કર્યા હતા. અત્યારે આપ જાણો છો કે આજવાનું હોલ્ડિંગ એરિયા અહીંયા સુધી છે, એટલે અમે ઇન્ટરકનેક્ટ કરવાના છે અને આવનારા દિવસોમાં એરિયાને જેટલું મોટું થાય આટલા મોટું વોટર હોલ્ડિંગ કેપેસિટીમાં વધારવા માટે નક્કી કર્યું છે. આપને હું બતાવીશ કે અત્યારે જે લોકો કરી રહ્યા છે, જે ઓલરેડી પાણી હોલ્ડિંગ કેપેસિટી જે આવી ગયું છે એ જગ્યા ઉપર અત્યારે કરી રહ્યા છે. એટલે આપ જાણો છો કે આ યલો કલર છે, આ યલો કલરમાં અત્યારે પાણી સ્ત્રોત છે અને આ આજવા છે, એટલે ગ્રેવિટી આજવા તરફથી છે. એટલે અમને તમામ ટીમને અત્યારે સૂચના આપી છે કે આ ખોદાણ તમે ભલે કરો, મોટું કરો, પણ એને આજવા સાથે પણ કનેક્ટ કરાવી દો, જેથી કરીને આજવામાં જ્યારે પાણી ઓછું થાય આ બધા પાણી અમે આજવામાં પણ અંદર નાખી શકાય એવા રીતનું આયોજન છે. અને આવતા સમયમાં આને ધીરે મોટું કરીને આખું રેડ એરિયા અમે કનેક્ટ કરીને મોટું કરવાનું છે, એ રીતનું આયોજન છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।